જ્યારે પદાર્થ ખસતો ન હોય ત્યારે, હવે પદાર્થ ખસતો ન હોય ત્યારે શું થાય, તો કે પદાર્થ નથી ખસતો એટલે એના ઉપર જે આપણે બળ લગાવ્યું એફ અને ઘર્ષણ બળ સ્મોલ એફએસ, તો એફએસ છે એ કાં તો એફએસ મેક્સિમમ કરતાં ઓછો હોય અથવા તો એફએસ મેક્સિમમ જેટલો હોય, એટલે એફએસ ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ એફએસ મેક્સિમમ થાય. પરંતુ આપણને ખબર છે એફએસ મેક્સિમમ એટલે મ્યુએસએન, એટલે એફએસ ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ મ્યુએસએન થાય. એટલે આપણો આન્સર આવે સી. સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં ઓછું હોય છે, એટલે આન્સર આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન, એફએસ મેક્સિમમ અને એનના મૂલ્યોને સાંકળતો અદિશ સંબંધ, તો એફએસ મેક્સિમમ બરાબર મ્યુએસએન, એ આન્સર. આ કન્સેપ્ટવાળા થોડાક શરૂઆતમાં ક્વેશ્ચન છે, પછી આપણે ગણતરીવાળા આવશે. ઘર્ષણાંકનું પારિમાણિક સૂત્ર, તો ઘર્ષણાંક પરિમાણ રહિત છે એટલે M0 L0 T0, આન્સર ડી. એક સપાટી પર રહેલ 100 કિલોગ્રામ દળના પદાર્થને લીધે ઉદ્ભવતું સંપર્ક બળ ખાલી જગ્યા ન્યૂટન હોય. હવે આપણે આમ કહીએ કે ભાઈ આ એક પદાર્થ છે તો એનું વજન બળ mg અધો દિશામાં હોય અને સંપર્ક બળ r ઉપરની બાજુએ હોય, તો r બરાબર mg થાય. એમની વેલ્યુ 100 કિલોગ્રામ ને જીની વેલ્યુ 9.8, એટલે આ 980 ન્યૂટન, તો આપણો આન્સર આવે સી. પિસ્તાલીસનો ખૂણો ધરાવતી સપાટી પર સ્થિર બ્લોક પર લાગતું ઘર્ષણ બળ 50 ન્યૂટન હોય તો તેના પર લાગતું લંબબળ ખાલી જગ્યા હોય. હવે સમજો, આ થીટા હોય, આ બ્લોક આમ હોય તો આપણને ખબર છે આ બાજુ mg, mgના બે ઘટક મળે, mg સાઇન થીટા અને img હોય, img કોસ થીટા. ઉપરની બાજુએ લંબબળ n અને આ બાજુએ ઘર્ષણ બળ f, તો f બરાબર mg સાઇન થીટા હોય. આ ઓલરેડી મેં થિયરી કરાવેલી જ છે એટલે હું ફટાફટ લખું છું. ને n બરાબર mg કોસ થીટા હોય, એટલે f અપોન n બરાબર ટેન થીટા હોય. તો હવે એફનું મૂલ્ય છે 50 ન્યૂટન, લંબબળ મારે શોધવાનું છે અને ખૂણો છે 45નો, એટલે tan 45. જો ડાયરેક્ટ આ સૂત્ર લખીને દાખલો કરશો તોય ચાલશે, સાબિતી આપવાની જરૂર નથી. આ તો ખાલી મેં રિવિઝન કરાવ્યું તમને. સીધું જ સૂત્ર લખો f/n બરાબર tan થીટા અને પછી દાખલો ગણી નાખો તો ચાલે. એટલે 50/n બરાબર 1, તો n બરાબર 50 ન્યૂટન, એટલે આપણો આન્સર આવે બી. નેક્સ્ટ ક્વેશ્ચન, 45 કિલોગ્રામ દળનો પદાર્થ ઘર્ષણવાળી સંક્ષિતિજ સપાટી પર પડેલ છે. 10 ન્યૂટનનું બળ લગાડતા પદાર્થ ગતિની શરૂઆત કરતો હોય તો સ્થિત ઘર્ષણાંક ખાલી જગ્યા હોય. હવે 10 ન્યૂટનનું બળ લગાડો ત્યારે ગતિની શરૂઆત કરે છે, મતલબ એફએસ મેક્સિમમ બરાબર 10 ન્યૂટન છે. દળ આપ્યું છે m બરાબર 45 કિલોગ્રામ, જી આપ્યું છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને ઘર્ષણાંક મ્યુ એસ પૂછેલો છે. હવે આપણને ખબર છે એફએસ મેક્સિમમ
બરાબર મ્યુ એસ એન થાય અને એન બરાબર mg હોય એટલે મ્યુ એસ mg થાય અલ્ટિમેટલી. તો મ્યુ એસ બરાબર શું થશે? એફએસ મેક્સિમમ અપોન mg. હવે એફએસ મેક્સિમમ કેટલું છે? 10. એમની વેલ્યુ કેટલી? 45. જીની વેલ્યુ કેટલી? 9.8. તો આના પરથી આનો કેલ્ક્યુલેટરથી આપણે જવાબ લાવીએ તો 0.0267 એટલે નિયરલી ઇક્વલ ટુ 0.023 એટલે આપણો આન્સર આવે એ. સાત કિલોગ્રામ દળનો એક બ્લોક સમચિતિત સપાટી પર સ્થિર પડેલો છે. સપાટી અને બ્લોક વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.5 હોય તો બ્લોકને સપાટી પર ગતિની શરૂઆત કરાવવા માટે કેટલું લઘુત્તમ બળ જોઈએ? દળ આપ્યું છે 7 કિલોગ્રામ, ઘર્ષણાંક મ્યુ એસ આપ્યું છે 0.5, જી આપ્યું છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આપણને ખબર છે કે લઘુત્તમ બળ એફએસ મેક્સિમમ જોઈએ એટલે કે મ્યુ એસ એન જોઈએ, પણ એન બરાબર mg હોય સમક્ષિતિજ સપાટી પર પડેલા પદાર્થ માટે એટલે એન બરાબર mg. હવે મ્યુ એસની વેલ્યુ 0.5, એમની વેલ્યુ 7, જીની વેલ્યુ 9.8. તો આનો ગુણાકાર કરીએ તો એ આવે 34.3 ન્યૂટન. એટલે આપણો આન્સર આવશે 34.3 ન્યૂટન બી. ગતિક ઘર્ષણાંકનું મૂલ્ય સપાટીના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય છે, સપાટીના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, સપાટીના પ્રકાર પર આધાર રાખે છે, સપાટીના પ્રકાર પર આધાર રાખતું નથી. તો આન્સર સી આવે, સપાટીના પ્રકાર પર આધાર રાખે છે. સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી એટલે વ્યસ્ત પ્રમાણ કે સમપ્રમાણ કંઈ ના આવે. તો આપણો આન્સર સી આવે, સપાટીના પ્રકાર પર આધાર રાખે છે. સ્થિત ઘર્ષણાંક, ગતિક ઘર્ષણાંક અને રોલિંગ ઘર્ષણાંક વચ્ચેનો સંબંધ. તો સ્થિત ઘર્ષણાંક સૌથી મોટો હોય એટલે મ્યુ એસ સૌથી મોટો, એનાથી નાનું મ્યુ કે, એનાથી નાનું મ્યુ આર. એટલે આપણો આન્સર આવે ડી. ગતિક ઘર્ષણ બળ વિરુદ્ધ લંબ બળનો આલેખ ખાલી જગ્યા હોય છે. હવે આપણને ખબર છે ગતિક ઘર્ષણ બળ એટલે એફ કે બરાબર મ્યુ કે એન, અથવા તો આપણે એમ કહી શકાય કે એફ કે ચલે છે એન. તો જ્યારે કોઈ એક વસ્તુ બીજાના સમપ્રમાણમાં હોય ત્યારે એનો આલેખ સુરેખ હોય. એફ કે બરાબર મ્યુ કે એન સૂત્ર લખીએ ને તો એને બી આપણે આમ લખી શકાય, એફ કે બરાબર મ્યુ કે એન. આ સમીકરણ છે વાય બરાબર mx પ્લસ સી જેવું છે, જ્યાં વાય એટલે એફ કે, એમ એટલે મ્યુ કે, એક્સ એટલે એન અને સી એટલે 0. તો એનો આલેખ છે તે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા જેવો હશે. એક બાજુએ એફ કે અને બીજી બાજુએ એન, અથવા આવી રીતે અહીંયા એકચ્યુઅલી એફ કે ના એન. તો આન્સર આવે એ. એફ કે વિરુદ્ધ એનના આલેખનું ઢાળ ખાલી જગ્યા દર્શાવે છે. તો બાજુમાં જ ગણતરી બતાવી છે કે આ એફ બરાબર મ્યુ કે એન એ સૂત્રને વાય બરાબર mx પ્લસ સી સાથે સરખાવીએ તો એમ બરાબર મ્યુ કે આવે. મ્યુ કે આવે એટલે ગતિક ઘર્ષણાંક. તો એમ બરાબર મ્યુ કે બરાબર ગતિક ઘર્ષણાંક.
तो आंसर सी गतिक घर्षणांक। खाली जग्या घर्षणमां पावरनो व्यय सौथी ओछो थाय छे तो रोलिंग घर्षणमां पावरनो व्यय सौथी ओछो थाय छे। ऑइल ढोळायेल रस्ता पर वाहन जल्दी स्लीप थाय छे कारण के घर्षण बळ खूब ज घटी जाय छे। आंसर ए। रोलिंग घर्षण वेगथी स्वतंत्र छे, वेग उपर आधारित नथी। एम दळनो ब्लॉक लिफ्टना तळिये मूकेल छे। लिफ्टना तळिया अने ब्लॉक वच्चेनो घर्षणांक म्यू छे। जो लिफ्ट मुक्त रीते पतन पामती होय तो ब्लॉकने समक्षितिज सपाटी पर खेंचवा जरूरी घर्षण बळ खाली जग्या होय। तो हवे लिफ्ट छे ए मुक्त रीते पतन पामती होय। पहेला तो लिफ्टनो केस समजावी दो तमने। ऑलरेडी आपणे लिफ्टना बधा ज केस डिस्कस कर्या छे कि ज्यारे लिफ्ट ए जेटला प्रवेगथी गति करती होय त्यारे लिफ्टनी अंदर एम दळनो कोई पदार्थ मूकेलो होय तो एनुं वजन बळ mg अधो दिशामां होय। एना पर आभासी बळ लागे एम ए उपरनी बाजुए एटले एनुं वजन w बराबर mg माइनस ma एटले के mg माइनस a एटले के m। हवे जो लिफ्ट मुक्त पतन करती होय तो a बराबर g होय एटले आ g माइनस g एटले 0 थाय। हवे एनुं परिणामी वजन बळ 0 थाय तो आभासी बळ एटले एनो n छे ए n छे ए शुं थाय लंब बळ n n बराबर 0 थाय। हवे लंब बळ n बराबर 0 थाय एनो मतलब एवो थाय के जरूरी घर्षण बळ F बराबर म्यू n पण n नी किंमत 0 छे एटले आ 0 थाय। तो आंसर आपणो 0 आवे एवो एकेय ऑप्शन नथी एटले आंसर डी कहेवाय। हवे आ 701 ने 702 बे एक ज क्वेश्चनना बे अलग अलग भागमां प्रश्न पूछेला छे। एक्चुअली एक प्रवेगित मालगाडीमां समान दळना 25 वेगन लगाड़ेला चौथा अने पांचमा वेगन वच्चेना कपलिंगमां उद्भवतो तणाव खाली जग्या के ज्यां P ए खेंचाण बळ अने F घर्षण बळ छे दरेक वेगननुं दळ m छे। तो अहींया हूँ पेला 4 वेगनने तंत्र गणुं। बराबर। प्रथम 4 वेगनने तंत्र गणता तो शुं थशे आखा तंत्र उपर आगळनी बाजुए बळ लागशे P पाछळनी बाजुए अहींया T1 आ T2 आ T3 એટલે છેલ્લું તણાવ બળ છે T4। મેં આખાને તંત્ર ગણ્યું છે આટલાને T1 T2 T3 છે એ બે બાજુ એકચ્યુઅલી લાગતા હોય આમ એટલે એને આપણે ધ્યાનમાં લેવાના નથી। હવે તંત્રનો પ્રવેગ એ આગળની બાજુએ છે P બાજુએ જે બાજુ એન્જિન હોય તે જ બાજુએ પ્રવેગ હોય। દરેકમાં ઘર્ષણ બળ F છે એ પાછળની બાજુએ લાગે છે F।
દરેકનું દળ m છે. તો તંત્રનું કુલ દળ m પ્લસ m પ્લસ m પ્લસ m ઇન્ટુ તંત્રનો પ્રવેગ બરાબર પ્રવેગની દિશામાં લાગતું બળ ધન લેવાનું, એની વિરુદ્ધ દિશામાં લાગતું બળ ઋણ લેવાનું, એટલે T4 ઋણ લેવાનું. એ સિવાય આ f ને f એવી એની વિરુદ્ધ દિશામાં જ લાગે છે એટલે -4f લખી નાખવું. f માઇનસ એફ માઇનસ એફ માઇનસ એફ માઇનસ એવું 4 વખત લખવું એટલે -4f. તો આ 4m એ બરાબર p માઇનસ T4 માઇનસ 4f. હવે મારે તો T4 શોધવાનું છે એટલે T4 બરાબર p માઇનસ 4f માઇનસ 4m. એમાંથી p માઇનસ 4 કોમન કાઢી લઉં તો f વત્તા ma બ્રેકેટમાં આવે. આવો ઓપ્શન આવે, જોજો કયો છે. તો p માઇનસ 4 બ્રેકેટમાં f પ્લસ ma એ ઓપ્શન છે એટલે આપણો આન્સર આવશે એ. ખ્યાલ આવી ગયો? એવી જ રીતે બાજુનો ક્વેશ્ચન. એક પ્રવેગી માલગાડીમાં સમાન દળના 25 વેગન લગાડેલા છે. 21માં અને 22માં વેગન વચ્ચેના જોડાણમાં ઉદ્ભવતો તણાવ ખાલી જગ્યા છે. પ્રથમ વેગન પરનું ખેંચાણ બળ P છે, દરેક વેગન પર લાગતું ઘર્ષણ બળ F છે અને દરેક વેગનનું દળ m છે. તો અહીંયા આપણે જે આ T4 એટલે p માઇનસ 4ma લખ્યું ને, તો એ વ્યાપક સૂત્ર શું થાય? તો એ વ્યાપક સૂત્ર થાય Tn બરાબર p માઇનસ n f પ્લસ ma. હવે ચોથા અને પાંચમા વેગન હોય તો T4 એની વચ્ચે તણાવ બળ હોય એટલે n બરાબર 4 લેવાનું. તો અહીંયા 21માં અને 22માં વેગનની વાત હોય તો T21 બરાબર p માઇનસ 21 f પ્લસ ma એટલે કે p માઇનસ 21 f માઇનસ 21 ma. આવો ઓપ્શન છે આપણો એ, એટલે આપણો આન્સર આવે એ. તો અહીંયા આપણો આન્સર આવશે એ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર m1 બરાબર 1 kg, m2 બરાબર 2 kg અને m3 બરાબર 3 kg દળના 3 બ્લોકને દળ રહિત દોરી વડે બાંધીને તેમને સમક્ષિતિજ લીસી સપાટી પર મૂકેલા છે. દળ m1 પર F બરાબર 12 ન્યૂટન વડે 12 ન્યૂટન બળ લગાડે તો તંત્રનો પ્રવેગ. હવે તંત્રનો પ્રવેગ એટલે તંત્રનું કુલ દળ ઇન્ટુ તંત્રનો પ્રવેગ બરાબર તંત્ર પર લાગતું બળ. તો આ 1 પ્લસ 2 પ્લસ 3 ઇન્ટુ તંત્રનો પ્રવેગ એ બરાબર તંત્ર પર લાગતું બળ 12 ન્યૂટન. તો એ બરાબર 12/6 એટલે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આપણો આન્સર આવે ડી.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ ઘર્ષણ રહિત સપાટી પર મૂકેલા 4 કિલોગ્રામ 2 કિલોગ્રામ અને 1 કિલોગ્રામના દળના બ્લોકના તંત્ર પર 70 ન્યૂટનનું સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે. જો એક દોરીમાં તણાવ બળ T1 બરાબર 60 ન્યૂટન હોય તો બીજી દોરીમાં તણાવ બળ T2 કેટલો હશે? આકૃતિ આની રહી ગયેલી છે, અહીંયા છે આકૃતિ. હવે જુઓ, આપણી પાસે F બરાબર 70 ન્યૂટન છે. તો પહેલાં તો તંત્રનો પ્રવેગ એ બરાબર કુલ બળના છેદમાં કુલ દળ, એટલે 70 છેદમાં 1 + 2 + 4 એટલે 70 છેદમાં 7 એટલે 10 મીટર/સેકન્ડ². હવે T1 તમને 60 ન્યૂટન સીધું આપી જ દીધેલું છે, ન આપ્યું હોય તો શોધી બી શકાય. તો 1 કિલોગ્રામના પદાર્થને આપણે તંત્ર ગણીએ 1 kgના ને, આ ખાલી તાળો મેળવી લઈ ગઈ અને આપ્યું છે સાચું જ છે ને. તો આ 70 ન્યૂટન, પાછળની બાજુએ T1 લાગે. તંત્રનો પ્રવેગ એ, તો તંત્રનું દળ 1 kg ઇન્ટુ તંત્રનો પ્રવેગ એ બરાબર 70 - T1. તો T1 બરાબર 70 - 1 ઇન્ટુ એનું મૂલ્ય કેટલું? 10. એટલે 70 - 10 એટલે 60 ન્યૂટન, એટલે T1 બરાબર છે. હવે 2 કિલોગ્રામના પદાર્થને આપણે તંત્ર ગણીએ 2 kg વાળાને, તો આ બાજુએ T1 લાગે, આ બાજુએ T2 લાગે. તંત્રનો પ્રવેગ આ બાજુએ છે, તો તંત્રનું દળ ઇન્ટુ તંત્રનો પ્રવેગ બરાબર T1 - T2. માટે T2 બરાબર T1 - 2a. T1ની વેલ્યુ આપણે શોધી છે, અથવા તો આપી છે રકમમાં 60. 2 એનું મૂલ્ય શોધેલું છે 10, તો 60 - 20 એટલે 40 ન્યૂટન. બરાબર. આપણે આને અલગ રીતે આમ બી ગણી શકાય. છેલ્લા બ્લોકને જ તંત્ર ગણું 4 કિલોગ્રામના પદાર્થને, તો બી એનો પ્રવેગ બી એ જ હશે. એના ઉપર ખાલી એક જ બળ લાગે છે T2. તો 4a બરાબર T2 એટલે 4 ને 10 બરાબર T2 એટલે T2 બરાબર 40. આમ બી ગણી શકાય. તો બંને કેસમાં આપણો આન્સર આવે એ 40 ન્યૂટન. નેક્સ્ટ ક્વેશ્ચન. 3 કિલોગ્રામ જેટલા સમાન દળના બે બ્લોકને એકબીજા સાથે હલકી દોરી વડે બાંધીને એક સમક્ષિતિજ સપાટી પર મૂકેલા છે. આ બે બ્લોક છે, બંને કેટલા છે? 3 કિલોગ્રામના. હવે એક બ્લોક પર સમક્ષિતિજ દિશામાં 20 ન્યૂટનનું બળ લગાડવામાં આવે ન્યૂટનનું બળ લગાડવામાં આવે
તો દરેક બ્લોકનો પ્રવેગ 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો મળે છે. એટલે આનો પ્રવેગ બી એ, આનો પ્રવેગ બી એ, એફ બરાબર 20 ન્યૂટન, એ બરાબર 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર, એમ બરાબર 3 કેજી. બંને બ્લોક પર લાગતું ઘર્ષણ બળ સમાન છે, એટલે બેમાં ઘર્ષણ લાગે છે. તો ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ લાગે તેમ ધારીને ઉદ્ભવતું તણાવ બળ શોધો. એટલે આપણે તણાવ બળ ટી શોધવાનું છે બે. તો ટી બરાબર ક્વેશ્ચન માર્ક. તો તંત્રનું કુલ દળ એમ પ્લસ એમ ઇન્ટુ તંત્રનો પ્રવેગ બરાબર તંત્ર પર લાગતું બળ માઇનસ, એટલે પ્રવેગની દિશામાં લાગતું બળ ધન, એની વિરુદ્ધ દિશામાં લાગતું બળ ઋણ, એટલે એફ ને આ એફ ઋણ. તો 2ma બરાબર એફ કેપિટલ એફ માઇનસ 2f. એમની વેલ્યુ 3, એની વેલ્યુ 0.5, એફની વેલ્યુ 20, સ્મોલ એફ શોધવાનો છે. તો 2f બરાબર 20 માઇનસ 3 દુ 6, 6 ગુણાકારમાં 0.5 એટલે 3. એટલે આને પેલી બાજુએ ગુણાકાર કરીને પેલી બાજુએ લઈ ગયા માઇનસ થયું. તો 20 માઇનસ 3 એટલે 17, એટલે 2f બરાબર 17 ન્યૂટન, એટલે એફ બરાબર 8.5 ન્યૂટન. જો ઘર્ષણ બળ પૂછ્યું હોત તો 8.5 ન્યૂટન જવાબ આવત, પણ આપણને ઘર્ષણ બળ નથી પૂછ્યું, તણાવ બળ પૂછ્યું છે. હવે પાછળના બ્લોકને હું તંત્ર ગણું તો એના ઉપર તણાવ બળ ટી આમ લાગશે, ઘર્ષણ બળ એફ આમ લાગશે, તંત્રનો પ્રવેગ એ આ બાજુએ છે. તો ma બરાબર ટી માઇનસ એફ, માટે ટી બરાબર ma વત્તા એફ. એમ એટલે 3, એ એટલે 0.5 અને એફ એટલે 8.5. 5 તરી 15 એટલે આ 1.5 વત્તા 8.5 એટલે 10 ન્યૂટન થાય. તો આપણો આન્સર આવે 10 ન્યૂટન બી. ખ્યાલ આવી ગયો? પેલા આખાને તંત્ર ગણ્યું, એટલે તંત્રનું દળ કુલ દળ, તો આખું જ તંત્ર છે એટલે m પ્લસ m 2m એનું દળ થાય. તંત્રનો પ્રવેગ એ, ત્યારે પ્રવેગની દિશામાં લાગતું બળ 20 ન્યૂટન એટલે કેપિટલ એફ, અને એની વિરુદ્ધ દિશામાં લાગતા બળ તો સ્મોલ એફ ને સ્મોલ એફ એની વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે એ -2f. એના પરથી એફ શોધી લીધું. હવે કોઈ એક બ્લોકને તંત્ર ગણવાનું, પહેલાને ગણ્યો તોય જવાબ મળત, આપણે બીજાને ગણ્યું તો બીજાને તંત્ર ગણો તો ટી આગળની બાજુએ લાગે, એફ પાછળની બાજુએ લાગે, આખા તંત્રનો પ્રવેગ એ જેટલો આગળની બાજુએ છે. તો તંત્રનું દળ એમ ઇન્ટુ એ બરાબર ટી માઇનસ એફ. એમાં ટીને સૂત્રનો કરતા કરો ને કિંમતો મૂકી દો એટલે જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન. એક બ્લોકને દિવાલ સાથે સ્થિર અવસ્થામાં જકડી રાખવા માટે 10 ન્યૂટન જેટલા સમક્ષિતિજ બળની જરૂર પડે છે. જો બ્લોક અને દિવાલ વચ્ચેનો ઘર્ષણાંક 0.2 હોય તો બ્લોકનું વજન. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ એક ક્વેશ્ચન તમને વ્યવસ્થિત આવડી જાય એટલે આના પરના ઘણા આ ટાઈપના ક્વેશ્ચન આવે, એમાં જુદું જુદું શોધવાનું હોય, પણ કન્સેપ્ટ બધામાં એક સરખો જ છે. હું વ્યવસ્થિત સમજાવું, પહેલાં એક વ્યાપક રીતે સમજાવી દઉં, પછી તમને જુદા જુદા ક્વેશ્ચન્સ આપણે એને સોલ્વ કરીએ. હવે આમ એક ઘર્ષણ, આપણે એક ઊભી દિવાલ છે, દિવાલને ટચ કરીને આપણે એક બ્લોક રાખેલો છે. હવે હું આ બાજુએથી સપોઝ એફ બળ લાગુ પાડું
તો જો એફનું મૂલ્ય બહુ નાનું હોય તો બ્લોક સરકી જશે. આપણે એક તમે દિવાલ ઉપર એક બુક રાખો, વજનવાળી બુક, અને ખાલી એક આંગળીથી આમ ધક્કો મારીને આમ દિવાલને ભરતી પકડી રાખવાની ટ્રાય કરો તો જો એ ધક્કો ઓછો હશે તો બુક છે એ વજનથી સરકી નીચે જતી રહેશે. પણ હું જ્યારે જેમ જેમ આ એફનું મૂલ્ય વધારતો જઈશ તો એક મૂલ્ય એવું આવશે કે એફનું મૂલ્ય વધારે છે જેથી બુક છે એ સરકીને નીચે જતી નથી. તો અહીંયા કેટલા બળ લાગે તો સમજજો. એક બળ લાગે વજન બળ mg અથવા તો W બરાબર mg અધો દિશામાં. એક સપાટીને લંબ રૂપે બળ લાગે એને લંબ બળ n કહેવાય, અને એક વિરુદ્ધ દિશામાં લાગે એ ઘર્ષણ બળ F હોય. હવે એ Fs મેક્સિમમ જેટલું ઘર્ષણ બળ હોય, બરાબર, આટલી વસ્તુ હોય. તો અહીંયા હંમેશા આ ટાઈપના દાખલામાં બે સૂત્ર બને જ. એક સૂત્ર બને n બરાબર F, સોરી n બરાબર કેપિટલ F. આ સમતોલન સ્થિતિમાં એક સૂત્ર બને n બરાબર F અને બીજું સૂત્ર બને Fs મેક્સિમમ બરાબર W. હવે Fs મેક્સિમમ શું છે તો Fs મેક્સિમમ એટલે μsn બરાબર W એટલે mg. હવે અત્યાર સુધીના દાખલામાં આપણે તો છે ને આવો કેસ જોયેલો, સમક્ષિતિજ બ્લોક હોય એટલે વજન બળ mg જેટલું હોય એટલું જ લંબ બળ n હોય. આ દાખલામાં આવો કેસ નથી. આમાં n બરાબર mg નથી. આમાં શું છે? n બરાબર f છે. શા માટે? કારણ કે લંબ બળ છે એ સપાટીને લંબ રૂપે લાગતું બળ છે. તો હું અહીંથી જેટલા બળ એફથી ધક્કો મારીશ એટલું જ બળ છે એ આમ લાગશે n. એટલે અહીંયા n બરાબર mg કેસ નહીં આવે. ખાસ યાદ રાખજો, n બરાબર mg કેસ નહીં આવે. ક્લિયર? તો અહીંયા n બરાબર f થાય અને Fs મેક્સિમમને આ mg સમતોલે, બરાબર. એટલે μsn, હવે n ની વેલ્યુ શું? f. તો μsf બરાબર mg. જો તમને વજન પૂછ્યું હોય તો mg વજન છે, તો μs ને f ની કિંમત મૂકી દો એટલે વજન મળી જાય. તમને એમ આપ્યું હોય કે આટલું બળ આપ્યું છે, આટલા કિલોગ્રામનું દળ છે, જીનું મૂલ્ય આપ્યું હોય તો ઘર્ષણાંક પૂછ્યો હોય તો mg અપોન f થાય, બરાબર. એટલે આ રીતે તમને અલગ અલગ, પછી તમને દળ આપ્યું હોય, જી આપ્યું હોય, μs આપ્યું હોય, f પૂછ્યું હોય કે કેટલા મૂલ્યનું બળ લગાડીએ તો એને સ્થિર રાખી શકાય, ઓછામાં ઓછું કેટલા મૂલ્યનું બળ લગાડી શકાય. આ f આવી ઓછામાં ઓછું લગાડવું પડતું બળ છે, એના કરતાં વધારે લગાડો તો કંઈ વાંધો નથી. એટલે μsf બરાબર mg આ આપણું ખાસ અગત્યનું સૂત્ર છે. આ ટાઈપનો દાખલો આવે એટલે μsf બરાબર mg ખાસ યાદ રાખો. આ મેં તમને થિયરી ભણાવી દીધી. હવે દાખલો ગણીએ. તો μs ની કિંમત કેટલી છે? 0.2. n ની વેલ્યુ કેટલી છે? 10. અને mg એટલે w વજન બળ. તો mg બરાબર 2 ન્યૂટન, એટલે કે વજન બરાબર 2 ન્યૂટન. આન્સર આવશે ડી.